નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 2માં આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં શેર મૂડીના હિસાબો શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં આજે આપણે શેર મૂડીના હિસાબોનો એક દાખલો શીખીશું. જો તમારી સ્ક્રીન ઉપર ધી એસેન્ટ એવેન્યુ લિમિટેડે દરેક ₹10નો એવા 2,50,000 ઇક્વિટી શેર 20% પ્રીમિયમે બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી. અરજી વખતે ₹4, મંજૂરી વખતે ₹6, પણ પ્રીમિયમ સહિત છે. એનો અર્થ કે 20% પ્રીમિયમ અહીંયા મંજૂરી વખતે જ કંપનીએ મંગાવી લીધું. 20% એટલે કેટલું? ₹10ના 20% એટલે ₹2 પ્રીમિયમ થશે. એનો અર્થ કે મંજૂરીના જે ₹6 છે એ ₹6માંથી મંજૂરીના ₹4 વત્તા ₹2 પ્રીમિયમ, બરાબર. આ રીતે ₹6 છૂટા પડશે. ₹4 મંજૂરીના અને ₹2 પ્રીમિયમના. આ રીતે ₹6 છે. પ્રથમ હપ્તા વખતે અને છેલ્લા હપ્તા વખતે ₹2, બરાબર. તો આ રીતે કંપનીએ નાણાં મંગાવ્યા. કંપનીને કુલ 5 લાખ શેર માટે અરજીઓ મળી, જે પૈકી 1,50,000 શેર અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરવામાં આવી. નામંજૂર કરવામાં આવી એટલે એમને નાણાં પાછા આપી દેવાના. 50,000 શેર અરજી સંપૂર્ણ મંજૂર કરવામાં આવી. બાકીના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા. શેર અરજી સાથે મળેલ વધારાના નાણાં શેર મંજૂરી પેટે મજરે લીધા. અમિત, કે જેના 600 શેર પ્રમાણસર મંજૂર કરેલા હતા, તે શેરના પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શક્યો નહીં. તેના શેર જપ્ત કરવામાં આવ્યા અને ₹7 લેખે પૂરા ભરપાઈ થયેલા ગણીને ફરી બહાર પાડવામાં આવ્યા. એસેન્ટ એવેન્યુ લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો પ્રશ્ન છે અને આપણે ગુજરાત યુનિવર્સિટીમાં FY BCom માર્ચ 2022માં આ પ્રશ્ન યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયો છે. તો હવે આમાં આમનોંધો કઈ રીતે લખાશે? તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એસેન્ટ એવેન્યુ લિમિટેડના ચોપડામાં આમનોંધ. સૌપ્રથમ અરજીના નાણાં મળશે. તો તમારી આમનોંધ થશે બેંક ખાતે ઉધારથી ઇક્વિટી શેર અરજી ખાતે. કેટલી અરજીઓ મળી? 5 લાખ. તો 5 લાખ શેર પર અરજીઓ મળી અને એક શેર પર કેટલા રૂપિયા અરજીના મંગાવ્યા? ₹4. તો 5 લાખ શેર પર ₹4 પ્રમાણે જોઈશું તો કંપનીને 20 લાખ રૂપિયા મળે છે, બરાબર. જે પૈકી 1,50,000 શેર અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરવામાં આવી, બરાબર. નામંજૂર કરવામાં આવી એટલે એમને નાણાં પરત કરવાના છે. એટલે જ્યારે બીજી આમનોંધમાં આપણે શેર અરજી ખાતાના જે રકમ છે શેર મૂડી ખાતે લઈ જઈશું. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 20 લાખ, જે રકમ જમા લખી છે એ જ, તે બેંક ખાતે અહીંયા નામંજૂર અરજીઓની રકમ લખાશે. તો 1,50,000 શેર અરજીઓ નામંજૂર કરી છે. તો 1,50,000 શેર ગુણ્યા અરજીની રકમ કેટલી છે? ₹4. તો ₹4 પ્રમાણે કરીએ તો ₹6 લાખ આપણે પાછા આપવાના છે નામંજૂર, બરાબર. જેટલા શેર કંપનીએ બહાર પાડ્યા હોય એટલા શું કરીશું? મંજૂર કરવાના અને શેર મૂડી ખાતે લઈ જવાના. કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે? 2,50,000. તો 2,50,000 શેર બહાર પાડ્યા છે. તો 2,50,000 શેર ગુણ્યા એક શેર પર રકમ ₹4. તો એ પ્રમાણે કરીશું તો 10 લાખ રૂપિયા તો આપણે શેર મૂડી ખાતે લઈ જ જવા પડવાના, કારણ કે આટલા શેર તો કંપનીએ બહાર પાડ્યા છે. બાકીની જે રકમ છે એ અગાઉથી મળેલી મંજૂરીની રકમ હશે એમ સમજી લેવાનું. તો 10 ને 6 16 લાખ થયા, એટલે ઉધારમાં 20 લાખ રકમ છે. તો કેટલા રૂપિયા ખૂટે? 4 લાખ. તો આ 4 લાખ રૂપિયા મંજૂરીના નાણાં એડવાન્સમાં મળી ગયા છે અરજી વખતે, એવું આપણે માની લઈએ. ત્યારબાદ મંજૂરીની રકમ. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. મંજૂરી વખતે કંપનીએ કેટલા રૂપિયા મંગાવ્યા? ₹6. મંજૂરીની જે ગણતરી છે એ કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એના પર જ થાય. તો કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે એના ઉપર ગણતરી થશે. તો કંપનીએ 2,50,000 શેર બહાર પાડ્યા છે, તો એના પર મંજૂરીના ₹6 મળશે. તો 2,50,000 શેર પર ₹6 પ્રમાણે કરીએ તો મંજૂરીની રકમ 15 લાખ રૂપિયા થશે, બરાબર. હવે 15 લાખમાંથી આપણે વાત કરીએ એ પ્રમાણે ₹6ને વેચવાનું છે, છૂટું પાડવાનું છે. ₹4 મંજૂરીના અને ₹2 પ્રીમિયમના, બરાબર. ₹4 મંજૂરીના એટલે એને શેર મૂડી ખાતે લઈ જઈશું. ₹2 પ્રીમિયમના, બરાબર. તો 2,50,000 ગુણ્યા 4 કરીશું તો 10 લાખ રૂપિયા જે છે એ અહીં આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું
અને 2,50,000 શેર પર ₹2 પ્રમાણે 5 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે લખાશે. તો આ રીતે મંજૂરીની રકમને શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ તરીકે છૂટી પાડીશું. હવે નાણાં મળશે તો મંજૂરીના નાણાં દરેક શેર હોલ્ડરના મળી ગયા છે, કોઈના બાકી છે એવી સૂચના આપી નથી. એટલે બેંક ખાતે ઉધારથી શેર મંજૂરી ખાતે મંજૂરીના કેટલા નાણાં મળશે? તો 15 લાખ રૂપિયા લેવાના છે, પણ 15 લાખમાંથી 4 લાખ તો અગાઉ મળી જ ચૂકેલા છે. તો 15 લાખમાંથી 4 લાખ ઓછા મળશે. એનો અર્થ કે મંજૂરી વખતે કેટલા રૂપિયા મળશે? ફક્ત 11 લાખ. તો 11 લાખ રૂપિયા મળે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 11 લાખ. ત્યારબાદ પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે પ્રથમ અને છેલ્લા હપ્તા તરીકે કેટલા રૂપિયા મંગાવ્યા? ₹2. તો પ્રથમ અને છેલ્લા હપ્તામાં ₹2 પ્રમાણે ગણીએ તો 2,50,000 શેર અને એક શેર પર ₹2 લેવાના છે. એટલે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ થશે ₹5 લાખ. બરાબર, આટલી રકમ લેણી થઈ એટલે કે કંપનીએ મંગાવ્યા. હવે કંપનીને મળે કેટલા છે એ જુઓ. તો અમિત કે જેના 600 શેર પ્રમાણસર મંજૂર કરેલ હતા તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શક્યો નહીં. એટલે કે 600 શેર પર પૈસા મળ્યા નથી. તો 600 શેર પર છેલ્લા હપ્તાના ₹2 બાકી છે. 600 શેર પર ₹2 પ્રમાણે કરીએ તો 600 શેર પર ₹2 એટલે ₹1200 જે છે, બરાબર, આ ₹1200 અમિતના બાકી છે. એટલે આ ₹1200 ઓછા મળશે. એનો અર્થ શું થયો કે અહીંયા 5 લાખ રૂપિયાને બદલે ₹1200 ઓછા મળવાના છે. એટલે કંપનીને મળશે કેટલા? ₹4,98,800. બરાબર, આટલા જ રૂપિયા છેલ્લા હપ્તાના મળશે. તેના શેર જપ્ત કરવામાં આવ્યા. એટલે હવે કંપની અમિત નામનો જે શેર હોલ્ડર છે એના શેર જપ્ત કરે છે. તો શેર જપ્ત કરતી વખતની જે આમનોંધ છે એ આ રીતની થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર જપ્ત કર્યા? 600 શેર. અને શેર પર મંગાવેલી રકમ કેટલી છે? ₹10. તો 600 શેર પર ₹10 પ્રમાણે જો જોઈશું તો ₹6,000 થશે. એના પર એણે જેટલા રૂપિયા ભરેલા છે એટલા કંપની જપ્ત કરી લેશે. તો 600 શેર પર એણે કેટલા રૂપિયા ભરેલા છે? તો અરજી અને મંજૂરીના રૂપિયા ભરી દીધા છે. ફક્ત કયા બાકી છે? એના છેલ્લા હપ્તાના બાકી છે. બરાબર, તો અરજીના ₹4 અને મંજૂરીના ₹4. 4 ને 4 ₹8 એણે ભરી દીધા છે. બરાબર, તો 600 × 8 કરીએ તો ₹4,800 એણે ભરેલા છે, કંપની જપ્ત કરી લેશે. તે બાકી રકમ કેટલી છે? એની ₹1200. અત્યારે જ આપણે જોઈ ગયા ₹2 પ્રમાણે 600 શેર પર 1200 બાકી છે. બરાબર, 600 શેર અને હપ્તાના ₹2 બાકી છે એટલે ₹1200. હવે કંપની શું કરે? એના શેર ફરી વેચશે. તો કઈ રીતે વેચે છે? ₹7 લેખે પૂરા ભરપાઈ થયેલા ગણીને ફરી બહાર પાડ્યા. 600 શેર જે છે ₹7 ભાવે વેચે છે. તો 600 શેર ગુણ્યા ₹7. એનો અર્થ કે કંપનીને મળે કેટલા છે? ₹4200. બરાબર, 600 શેરની કિંમત તો ભલે ₹7 વેચ્યા પણ કિંમત કેટલી છે? ₹10. એટલે એક શેર પર ₹3 ઓછા મળે છે. તો 600 શેર પર ₹3 પ્રમાણે ₹1,800 જે ઓછા મળ્યા એટલે શેર જપ્તીમાંથી લાવીશું. એટલે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર થશે. અને આ રીતે 600 શેરની કિંમત ₹10 પ્રમાણે ₹6,000 ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરીશું. છેલ્લી આમનોંધ હવે ઇક્વિટી શેર જપ્તી ખાતાની જે બાકી છે મૂડી અનામત ખાતે લઈ જવાની છે. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા જમા હતા? જુઓ, અમિતના શેર જપ્ત કર્યા 7 નંબરની આમનોંધમાં. જપ્તીની રકમ ₹4,800 છે. એમાંથી આપણે કેટલા રૂપિયાનો ઉપયોગ કર્યો? ₹1,800. એનો અર્થ કે શેર જપ્તી ખાતે હજુ ₹3,000 બાકી છે. તો ₹3,000 આપણે મૂડી અનામત ખાતે લઈ જવાનો છે. એટલે આમનોંધ થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. બરાબર, તો આ રીતે આ પ્રશ્નમાં બધી આમનોંધો થશે.